કળા જે જાણે છે એને ગામડાઓની અંદર પણ કહેલું છે, સુકન જોઈને સંચર જોરે. એટલે શું કહેવા માંગે છે? સમજવાનું કઈ છે અને કે છે કઈ. કયું કશું અને સાંભળ્યું કશું. હું આંખનું કાજલ લઈ જઈને ગાલે ઘસ્યું, ચોખાજીનો શીરો લાઈને અસમ ભર્યો, આંખો ખબર પાડીએ કે આવું ખાતું કર્યું. એટલા માટે પરમાત્માને ઓળખ ચિહ્ન એક પ્રાણવાયુ છે, એ દમનો મેળો છે, અને એ જયારે આ દેહમાંથી નીકળી જશે ત્યારે ભગવાને ગીતામાં પણ કહ્યું છે, અર્જુન, જે પ્રાણમાં અપાનને અને અપાનમાં પ્રાણને હોમે છે એ એવા બ્રહ્મપદને પામે છે, એવા સનાતન પદને પામે છે કે એને ફરીથી આ 184 રેટમાં આવવું પડતું નથી. અને એટલે ઓલી બહેનો શું કે છે? સુકાને જોઈને સંચરજો. પછી બીજા ચરણમાં બોલે, સામે મળશે તમને માળી, પણ માળી 10 કિલોમીટરના એરિયામાં ના રહેતો હોય ક્યાંથી મળે? કો એમના કહેવાથી ક્યારે મળે? પણ સંતોએ શું કહ્યું છે? એ ફૂલવાળો માળી નહીં, પરંતુ તારા પંચભૂતના પૂતળામાં સુકન મીન્સ છે કને તારા દેહમાં જે ચેતન છે, આવે છે અને જાય છે, તે પવન એક ચેતન છે. અને એટલે ગોરખનાથ મહારાજે કહ્યું છે, જાગતા નર શેવ તને મળે અલખ નિરંજન. દેવ ગોરખ જાગતા નર શેવ. 5,000 કે 25,000 મૂર્તિ તમે લાવો, પણ એમાં બ્રહ્મ દેવતાઓ યજ્ઞની આહુતિ આપી અને પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, એની અંદર પ્રાણ ન પુરાય, ત્યાં સુધી મૂર્તિ ક્યારે સત્ય અથવા તો હાથ ન પૂરે. એમાં આપણો ગમે તેટલો કિંમતી દેહ હોય ને, પરંતુ એની અંદર પ્રાણવાયુનો સંચાર ન હોય ત્યાં સુધી કઈ પત્તો લાગે નહીં. અને આ દેહને નક્કી કરી અને પછી મંદિરની મૂર્તિમાં પ્રાણ પધરાયો છે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ અમારે આવું મંદિર બનાવ્યું છે અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં કરવાની છે, એટલે બધા હરિગુરુ સંતો પાવન પગલા કરજો. એટલે ઓલી બહેનોએ એક આપણને સમજાવ્યું છે કે જે તારી કને ચેતન છે એ ચેતનને પૂછજે, એ ચેતન ઘડી પલકી ખબર નહીં ઓર કરે કલકી બાત. જીવ ઉપર જમ ભમે જેમ તેદર ઉપર બાજ. જીવ મીન્સ અજ્ઞાનતા, જેનામાં અજ્ઞાનતા છે એને જ ખબર નથી, નહીતર સંતો એનાથી અજ્ઞાન કદીએ રહેતા. અને જો કદાચ આવું ન હોય તો સંતોએ પ્રમાણ પૂર્યા છે કે ભીષ્મ દાદાએ મૂક્યું તું મહિના 6 અને મુરાર સાહેબે મોત મૂક્યું તું પાછું મહિના 12. જેમણે અગમવાણી કહી હતી, અરે વારે દિવસ આવે ઢુકડા, તમે ચેતો નરન નાર, હજુરે સમજો તો સારું ઘણું. નાનેરો ભાઈ મોટાને નહીં નમે, નહીં રાખે કોઈ માવીતરની લાજ. નરનું કેવું નારીઓ અને ગુરુ કરવી ચેલાના માથે રાજ. એવા દાડા આયા ઢુકડા. હવે એકદમ નજીક આવી ગયો છે આવો સમય. એટલા માટે કંઈક ચેતીને ચાલો. એ કોને કહે છે? એ અહીંયા આપણા પોતાના પ્રાણને કહે છે કે ભાઈ તું ભગવાનના ઘેરથી આવ્યો છે એ જ જશે, બીજો કોઈ જવાનો નથી. આ દેહમાં આવ્યો છે પ્રાણ અને છેવટે જવાનો છે પણ પ્રાણ. એટલા માટે એને તમે પૂછી લેજો, એ ક્યારેય કદી જૂઠું બોલશે નહીં. અને એના ભેદને જાણવા માટે શંકર ભગવાન જ્યારે તપશ્ચર્યામાં બેઠેલા હતા ત્યારે કૈલાસમાં નારાયણ 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 કરતા જ્યારે નારદજીએ પાવન પગલા કર્યા ત્યારે માં ઉમિયા ભવાનીએ કહ્યું, નારદજી ભલે તમે પધાર્યા. ત્યારે નારદજી કહ્યું, દેવી તમે આજે એકલા કેમ છો? માતાજી ભગવાન ક્યાં છે? નારદજી બધું જાણતા હતા, છતાં જ્યાં સુધી ગમે તેની વચ્ચે ઝઘડો ન કરાવે ત્યાં સુધી ક્યારે એમને સંતોષ થાય. એટલે નારદજીએ નક્કી કર્યું કે આજ માતાજીને એક દિવાસળી ચોપીને જો. એટલે શંકરના ભગવાન બેને મોડા સુધી ચાલે છે આ દિવાસળી ચોપીને. માતાજી ભગવાન ક્યાં પધાર્યા છે? ત્રિલોકીનાથ. આ બધું પહેલથી રચે છે હો, ત્રિલોકીનાથ.
ત્યારે માતાજી ઉમિયા ભવાનીએ કહ્યું, દેવ, નારદ એ તો તપશ્ચર્યા કરવા માટે ગયા છે. અરે માતાજી, ત્રિભુવન નાથ, 3 ભુવનનો નાથ જે માગે એને આપવા વાળો, અને એ વળી કોનું તપ કરવા ગયા છે? તો એ ભગવાન નથી? ઉમિયાજી એકદમ પાછા પડી ગયા કે વાત સાચી છે. જો એ ભગવાન હોય તો પછી આ ક્યાં જઈ શું કરતા હશે? માતાજી, તમે જિંદગીમાં એમને એમ રહી જશો અને તપ કરી પરમાત્માને ઓળખીને પરમાત્માના શરણે જતા રહે, અને તમે એમનું ડાબું અંગ છો, છતાં તમને આટલી વાત કરતા નથી, નારાયણ નારાયણ નારાયણ. તમારાથી આટલો બધો ભેદ? તમે એમને પસંદ નથી? તમારી વાતો પસંદ નથી? નારાયણ નારાયણ નારાયણ. હું નીકળી જાઉં છું. જો કદાચ તમારે ભગવાનને ઓળખવાની ઈચ્છા હોય તો તમારા ભલા માટે કહું છું, હજુ બહુ મોડું થયું નથી. ભગવાન તો પોતે 12 વર્ષની તપશ્ચર્યામાં ગયા છે. 6 વર્ષ થયા છે. તમે 4 બાજુ 3 પ્રદક્ષિણા ખાઈ અને એમને તપમાં ભંગ કરીને પૂછી લ્યો, નહીતર 12 વર્ષ પૂરા થશે, ભગવાન શંકર પાછા નહીં આવે કૈલાસમાં. નારાયણ 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 કે અંતર ધ્યાન થઈ ગયા. એકદમ માતાજીને ગુચ્છો ચડી ગયો કે આટલા વર્ષ મને જોડે રાખી, મેં એમની આટલી સેવા કરી, અને તમે મને ભગવાનનું નામ લેવાનું શીખવાડતા નથી. એકદમ ક્રોધાતુર થઈ. ભગવાન તો પોતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એક જ તપશ્ચર્યા ચાલી રહી. 4 બાજુ પ્રદક્ષિણા ગઈ અને એ પણ બોલ્યા, ભોલેનાથ. કાનમાં જઈને અવાજ આપ્યો ત્યારે શંકર ભગવાન સમાધિમાં પ્રાણ વાયુને સ્થિર કરીને જયારે આ દેહમાં સંચાર કર્યો ત્યારે કહ્યું, દેવી ભવાની, તમે અત્યારે કૈલાસમાં કોઈ આવ્યું છે? પાર્વતીના ફેસ એમના ચહેરા ઉપર જ્યારે તમોગુણ વર્તાતો હતો ત્યારે કોઈ પણ બેનના મોઢા ઉપર તમોગુણ આવે ને એટલે સોનો ના રહે. તમારા ઘરના વર્તનમાં સોનો ના રહે. જો એનામાં તમોગુણ હોય તો રહોડાના સાધનો વહરીમ પડ્યા હોય અને મોરિયા પડ્યા હોય ચૂલા ઉપર, એટલે વર્તન ઉપરથી તમને ખબર પડી જાય. પહેરવાના કપડા પગમાં આવે એટલે માની લેવાનું કે વાતાવરણ બગડ્યું છે. પછી જો તમારું ચાલે એવું હોય તો ચેક વટાવજો, નહીતર જમજ રાખજો. એટલા માટે માં ભવાનીના ફેસ ઉપર ચહેરો જોઈ અને શંકર ભગવાન પોતે સમજી ગયા, દેવી કઈ કારણસર આવવાનું થયું છે? હા, તમે તપ કોનું કરો છો? એકદમ શંકર ભગવાન પોતે આવાક બની, દેવી કૈલાસમાં કોણ આવ્યું છે? કોઈ નથી આવ્યું. ભગવાન કહ્યું કે ના, કોઈક આવ્યું છે. જે આવ્યું છે ભલે આવ્યું, પણ એ મારું સારું કરવા આવ્યું છે, નહીતર તમે અત્યાર સુધી કેમ ન કહ્યું? શંકર ભગવાને કહ્યું, દેવી નારદના તો પગલા નથી થયા ને, શબ્દો બધા નારદના લાગે છે. નારદના શબ્દો તમારા મોઢા ઉપર વર્તાઈ રહ્યા છે. હું પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા નું ધ્યાન કરું છું, એનું સુમરણ કરું છું. તો તમે ભગવાન નથી? આ દમ કો ખુદા મત કહો, આ દમ ખુદા નહીં, લેकिन खुदा के नूर से આ દમ જુદા નહીં. જે આ દમ છે એ પરમાત્માના નૂરથી, પરમાત્માના પ્રકાશથી એ જુદો નથી. અને એટલે સંતોએ કહ્યું છે, એ મને સદગુરુ મળ્યા
પૂરા રે અગમ નિગમાની ગમ લાગી મને. હે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમ નિગમાની ગમ લાગી. મેં તો જ્ઞાનથી શબ્દ ને વલોયો રે તત્વ તાણી જાતર લાગી. મેં ये तर लेवाने काजे रे विवेक કરીને વિચાર્યું એ. ગમ ઘર ઓળખ્યા વિના નિગમ નીતિ ક્યું રટે. અગમ ઘર ઓળખ્યા વિના નિગમ નીતિ ક્યું રટે. નિજ નોમ તંત નિરખ્યા વિના જમણાની ફાંસી નહીં મટે. નામનો તંત ગાળવો જોઈએ, શેરડી નહીં બલકે શેરડીનો રસ ગાળવો જોઈએ. સોહમ નહીં, સોહમના સારને જાણવાની જરૂર છે. એમ જ્યાં સુધી આ પંચભૂતના પૂતળામાં જે પરિબ્રહ્મ નારાયણ પરમાત્માનો જે સાર છુપાયેલો છે, જે શબ્દનો સાર છુપાયેલો છે, એ શબ્દના સારને તમે તમારા જીવનમાં કંઈક ઘૂંટીને ઉતારશો. મેદી રંગ લાતી હૈ લેકિન અસ્થિ ગુમાને કે બાદ જે કંઈ બિંદુ જરી રહ્યું છે, જે આ પંચભૂતના પૂતળામાં અમીરસ ધાર કહીએ કહેવાય છે, અને એ જ ચોથું દૂધ છે. અને એને જ્યારે આ જીવ પીવે છે અથવા તો આ દેહમાં ઉતરે છે ત્યારે આ દેહ ક્યારેય અમીને તજી શકતો નથી. અને એ જે દૂધને પીવે છે, એ અમીરસને પીવે છે, એ અમીરસને સંતોએ કહ્યું છે એ રામરસ પીવો સંતો જખ મારે છે જમણા. એનું નામ રામરસ કહ્યું છે. સંતોએ પણ કહ્યું છે એ રામરસ એસા હૈ મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો જાય. કડવા કડવા મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા ન પીવે કોઈ. એક વાર કડવા પીવે તો સબસે મીઠા હોય. એ રામરસ એવો છે. અને એ રામરસ ને ખાસ જાણવા માટે સંતોએ કહ્યું છે કે તારા આ પંચભૂતના પૂતળામાં 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે જે પરમાત્માનું સુમરણ કરે છે, એના સુમરણમાં નૂર ઇલાહી બરસન લાગે, ખીલન લાગે ફૂલ. દુનિયા ભર કી દોલત અનવર કરી લેને વસૂલ. એ જ વખત માલિકના નૂરમાંથી આ પંચભૂતના પૂતળામાં એક બિંદુ જરે છે. પરંતુ જયારે બિંદુ જરે છે ત્યારે એ જ ભજનમાં સંતોએ કહ્યું છે એ મારી નાખો નાગણી. માપ ઘટાવે એનું નામ કોટા. એટલા માટે કોટા દરેક જગ્યાએ છે અને કોટાની આપણે જરૂર છે. જો કોટા ના હોય તો તમારું માપ કે ગતિ કોઈ દાડો એનું વજન મપાય નહીં. એટલે કોટા તને લાખ વાર નમસ્કાર છે કે તું સારા અને ભૂંડા માણસની કિંમત કરાવે છે. એટલા માટે કોટાને કોઈ દાડો તમે કમખોડશો. કોટો જો નહીં હોય તો તમારા ખેતરમાં સારો માલ નહીં થાય. તમારા સમાજમાં કોટા જેવા માણસો નહીં હોય તો તમારો વજન કોઈ પકડશે નહીં. પણ આ તો કોટા તમને તૈયાર રાખે છે. ગુલાબ ઉછરે ને ત્યારે એને ફૂલ આવે, ગુલાબનું સુગંધીદાર, પણ એ ગુલાબના ફૂલનું રક્ષણ કરવા વાળા છે કોટા. એટલા માટે સંત કબીર સાહેબે કહ્યું છે યાદ રાખજો કોટા આ દેહમાં રામ રે રામ વીરા ઘડિયાળ બનાવી બહુ સારી. ઘડિયાળ 10 ઓગળ ઊંચી એની મારા સદગુરુના હાથમાં છે ઊંચી. ઘડિયાળમાં ઓહમ સોહમ બે, જે પવન આવે તે અને જાય તે સોહમ. આ બે ઓહમ અને સોહમ બે કોટા છે અને ફરસ 21,700 ઓટા. આ ઓટાનું માપ કાઢે છે કોણ? કોટા. એટલા માટે આ દેહમાં કોટા છે. તમે બહાર ઓધવા ન જજો. સંતોએ તો એનું માપ કાઢી નાખ્યું છે. અને એટલે આપણે પ્રથમથી સત્સંગ શરૂ કર્યું છે ઓહમ અને સોહમ બે કોટા. અને એ કોટાને જે ઓળખ છે એ જ એના માપના ઓકડા અને ગતિના ઓકડા માપી શકશે, એના જીવનનું માપ કાઢી શકશે.
જે આ ઓહમ સુહમ રૂપી કોટાને ઓળખશે નહીં એ ઈશ્વર તરફ ક્યારેય પહોંચી શકશે નહીં. કારણ કે સંતોએ કહ્યું છે આ દમ છે એ પરમાત્માના નૂરથી જુદો નથી. એક શેડો પરમાત્માના નૂરમાં લાગેલો છે અને એનો બીજો શેડો છે એ આ પંચભૂતના પૂતળામાં લાગેલો છે. અને એટલે સંત રવિ સાહેબે કહ્યું છે તારા કરનારાને ઓળખો, પારખનારાને પરખો. રામ કોણે બનાવ્યો પવન ચરખો. બોલે બોલાવે સબઘટ બોલે અને જ્યાં જુઓ તો સરખો. પવન જ બોલે છે, પવન બોલાવે છે, એના વડે બોલાઈ રહ્યું છે. જો કદાચ પવન ન હોય તો કંઈ પણ બોલવાની વાણી બધી બંધ થઈ જાય. એટલે પરાપાર જેને સંતોની ભાષામાં કહ્યું છે 52 બાર. કોઈએ કહ્યું છે 10 ઓગળ દૂર એટલે 12 ઓગળ. કોઈએ કહ્યું છે 1 વર્ષના મહિના 12. અને બોલી બદલાય ગૌ ચાલો 12 તો બોલી પણ બદલાઈ જાય. 12 ગૌ જાઓ ત્યારે 1 વર્ષના મહિના 12. અને કોઈ માણસ દેવ થઈ જાય અને ભૂલવું હોય તો અવસર કરવાનો હોય ઈનાય દાડા 12. તો આ બધાયમાં 12 છે. તો આ 12 કંઈક છે. ભાગવત મંત્રના અક્ષરો પણ 12. મચ્છવેદનો ધોબલો રોપ્યો એ પણ લોબો ગૌ. તો આ દરેકના ઉપર આ 12 વસ્તુ નક્કી કર્યું છે. અને રામદેવ પીર નકલંગ નેજા ધારીએ પણ કહ્યું છે પળ પળ પીર રોમદેવ ને સમરું સમરું નકલંગ નેજા ધારી. એ બીજ 12 ના ધણીને સમરું. બીજ ઉપર 12 એટલે તમારા પંચભૂતના પૂતળામાં તમે જુઓ ઝાડનું બીજ આવે છે, બાજરીનું બીજ આવે છે, ઘઉંનું બીજ જેવું વાયુ તરીને ટોચ ઉપર આવે છે. તો તમે પણ એને શોધી કાઢજો. તો એ બીજ ઉપર એક્ઝેક્ટ 12 ઓગળે પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા બિરાજમાન છે અને છે જ. એટલે સંતોએ કહ્યું છે આ પંચભૂતના પૂતળામાં बिरण बिना सुमरण नहीं और बिरण बिना नहीं योग, बिरण बिना भक्ति नहीं और बिरण बिना नहीं रोग. એટલે બીજની અંદર જો બગાડ થાય તો જ દેહમાં રોગ દાખલ થાય, નહીતર કદીએ થતો નથી. જેનું બીજ મજબૂત છે એને આ જગતમાં ભક્તિ અને યોગ બળ પ્રાપ્ત થઈ શકે છે. અને એટલા જ માટે સંતોએ કહ્યું છે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું છે અને સંતોએ પણ કહ્યું છે, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે નહીં. અભડાઓ તમે તમારા જીવનની સુરક્ષિતા તમારા પંચભૂતના પૂતળામાં જો રાજા હશે ને એ મરી જશે તો પછી લશ્કર લડી શકશે નહીં. એટલા માટે લશ્કરનો જે આગેવાન છે, જે દેહનો રાજા છે, એ રાજાને જો તમે મજબૂતાઈ રાખશો તો તમારા જીવનમાં ક્યારેય ડોલવાપણું આવશે નહીં. કૃષ્ણ કનૈયા. વદ એકમના આગલા દાડા આવવાનું. પુણ્યમ હો 15 હોય કે હમૂળજી 13 14 ને પુણ્યમ ના હોય, પણ એકમ ના આગલા દાડા તમારા આવવાનું. સર્કસ વાળાએ ને એક સિંહ મરી ગયેલો એટલે એક ભાઈને કે ભાઈ તાન તું મારે કે કોમી આવીશ? એટલે કે કેમ? એટલે કે મારે એક સિંહ મરી ગયો છે અને મારે અત્યારે હમણાં 3 કલાક પછી ખેલ કરવાનો છે અને એની અંદર સિંહની જરૂર છે, એટલે તમે સિંહનું ચોમડું પહેરજો અને હાકોટો કરજો. બધું લાઈટ થી ચાલશે, ખાલી તમારે એક્શનો કરવાની અને 100 રૂપિયા આપીશ. પેલો કે બરાબર છે. ચાલુ કર્યો આખો ખેલ. હવે પેલા રેસનો ખેલ આવ્યો, પછી રેસ બુનનો ખેલ પૂરો થયો એટલે અહીંયા ટેબલ ઉપર બેહાર્યા. સિંહ આવ્યો, ઘોક 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 કરીને માથ કર્યો ને રેસબુન. મહિના છે કે આ તો મને ભેગા કરે, આ તો શામાં મેલા આવે. અને પેલા લાઈટનો ચાબુકનો ફટાકો બોલાયો એટલે રેસ બિયા માંડી. પેલો આંકોટો કર્યો ને પછી તો રેસ ભોંય પડી ટેબલ ઉપરથી. હવે પેલો માલિક હતો ને બીજું કોક લેવા જો, એને પેલો સિંહ હતો ને
ઘો કરી રેસને પાંચ રેસને કે તું કેમ આટલું બધું બીવાય છે? હું તો ખાલી ભાડાનો છું, 100 રૂપિયામાં આવ્યો છું. એટલે રેસમાંથી અવાજ આવ્યો કે તાર મને આ 30 રૂપિયામાં લાવ્યો છે. નહીં તો હું બિયાતી ગયું રેસ હોય તો, અને તું વળી ક્યાં ઘૂઘું કરી મારા મને કા મને મયડો કઈ આપજે. એટલે આ તો 2 ભાડાના હતા, એટલા માટે એકે સાચું નતું. એટલે સંતોએ કહ્યું, જનક રાજાને સપનું આવ્યું, પહોંચ્યું ઠેઠા ઠેઠ, જાગીનીને જોયું તાર ચપણું માથા હેઠ. એના માથાની નીચે ચપણું હતું, એ પણ તો 10મા દરવાજે છે. પછી 10મો દરવાજો તમારે ક્યાં નક્કી કરવો એ ખૂબ ધ્યાનથી, સંતોની સમજથી. 10મા દરવાજા ઉપર મોતી દર્શાય છે, હીરો દર્શાય છે, ડંકા વાગી રહ્યા છે, યારાણ હથોડીને હોડશી ત્રિવેણીના ઘાટ ઉપર ઘડાઈ રહ્યું છે. અને એટલે આપણે એક ભજનમાં પણ કહીએ છીએ, શ્યામળિયાની સાથે રે સુરતા તો લેરો લે છે. શ્યામળિયાની સાથે રે સુરતા તો લેરો લે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. ની સાથે ભગવાનનો રંગ તમે જુઓ તો શ્યામ, શંકર ભગવાનનો રંગ જુઓ તો શ્યામ, અને કૃષ્ણ ભગવાનનો રંગ જુઓ તો રામચંદ્ર ભગવાનનો રંગ પણ શ્યામ. તો તમારા પંચભૂતના પુતળામાં તમને દોરીને લઈ જવા વાળો કૃષ્ણ કનૈયો, તેનો રંગ છે શ્યામ. અને એટલે જ સંત રવિ સાહેબે કહ્યું છે, દિલ દરિયામાં અખંડ દીવો, દીઠ્યા વિનાનું મારું મંડોલે. ભ્રાંતિના ભૂલાનર ભવો ભવ ભટકે, પણ સદગુરુ વિના તાળા કોણ ખોલે. આરે કાયામાં એક રતન અમૂલક, વસ્તુ ભરીશમોય વણતોલે. કહે રવિ રામ ગુરુ ભણ પ્રતાપે, અમર પિયાલા અહર નિષ્પીલે. વસ્તુ તમારી પાસે છે, ફક્ત એને આંખો ખોલી અને જોશો તો નકળંગ નેજા ધારી બેઠેલો છે. સામે ઝરૂખે મારો સાહેબ ધણી બેઠો, ખરા ખોટાની વાલો ખબર કરે. તુંવરના પાટવી પીર રામદેવજી બોલ્યા, તો સંતના નિશાન ઉપર ચમર ઢળે. ત્રિવેણી ઉપર ટંક શ્યાળ પડત હૈ, તહાં બીચ ઝીણી એક શેરી. અમર અજીત આસન પર બેઠા, એ નગર બસાયા ફેરી. તમે જુઓ ગગનમાં હીરી, બંસરી વાગે છે ઘેરી ઘેરી. થોથા પોથા ભરે પાણી, ત્યાં કોઈ શાસ્ત્રનો પત્તો લાગે એવો. બિના મુર્શદ કોઈ રાહ નહીં પાવે, સબ શાસ્ત્ર ભીતર નાહી. એ બાતા સબ રહે સાની, સતગુરુ કે હૃદયે માહી. જ્યાં ખોવાનું છે ત્યાં શોધતો નથી, અને શોધે છે છેટે છેટે. જેને સુરતા શબ્દ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. સુરતાને શબ્દ સમેટી જાય ગગન કી પાર, એ જાય ગગન કી પાર અકર્તા મુક્તિ માણે. હારદ હુરદ કે બીચ મેં એ જાણ્યા હરિરૂપ જાણે. અને એટલે સંત અનવર કાજી સાહેબે કહ્યું છે, સખી હરી માળવાને કાજ પાડ દઈએ રે.
તે નિર્વારથી ધ્યાન હરિના ધર્યે રે. સખી સુના સમુદાર માય ડૂબકી ગઈ રે. ત્યાં ઈરલો લાગે આજ ધામમાં જઈએ રે. ઈરલો લાગે આજ ધામમાં જઈએ રે. મધ દરિયામાં મોતી રહે છે, સંત વિરલા ગોતી લે છે. ત્રિવેણીનો ઘાટ ગંગા જમના અને સરસ્વતી. ઘાટ હોય ત્યાં પાણી હોય, પાણી વિનાનો ઘાટ ક્યારે કહેવાય નહીં. તમે કદાચ એને ઈંગળા પિંગળાને સુખમણા માનો તો ઈંગળા પિંગળાને સુખમણા ત્રિવેણી ન કહેવાય. એક જાય એટલે બે જતી રહે, અને જે આવે એક જ આવે. સુખમણા આવે એટલે ઈંગળા પિંગળા ના આવે, અને ઈંગળા આવે એટલે પિંગળા સુખમણા જતી રહે. અને આ જે ગંગા જમના સરસ્વતી છે એ ત્રણેય એકી સાથે છે, અને ત્યાં હરદમ પાણી ભરેલું છે. અણકાયામાં સરોવર ભર્યા 900 નદીઓ હીરી, કોરે મોરે ખારો રત્નાગર, અને વચમાં છે અમૃતની લહેરી. કોઈ દેખો આ દરિયા વાળી, મારા સતગુરુ શબ્દો હેરી, મારા પૂરગરુ વચનો હેરી. તમે દેખો શાહર વાળી લહેરી. અખોટ જળ ભરેલું છે, ઊંચા ઊંચા સરોવર, અને નીચે બોંધું પાળ. ત્રિવેણી મેલનો ઉઘડ્યા, કમાર દોર લગ રહી, सुन धुन दौर लग रही. ये बातें संतो देखन की हैगी, कहने में नहीं आवे. मरने पहले जो मर जावे वो ही रस्ता पावे. एक ગામડાના માજી 1 રૂપિયો લઈ અને દુકાન ઉપર સામાન લેવા માટે નીકળ્યા. જેવા એમના ઘરના દરવાજેથી નીકળ્યા, ચોપામાં ગયા દી હાથમાં રૂપિયો પડી ગયો રેતીમાં. માજીએ ખૂબ શોધ્યો એટલે મળ્યો નહીં. 2-4 સારા માણસો કહી, બા તમે અંધારું થઈ ગયું, હવે શું કરો છો? બેટા મારા દીકરા, ગાડાના પૈડા જેવો રૂપિયો પડી ગયો, તે જડતો નહીં. એ 12 રૂપિયો અહીંયા ના જડે. હવે અજવાળે શોધો, અજવાળે. એટલે ઘયડામાં ત્યાં પડ્યું મૂક્યું, અને છેટે એક ટ્યુબલાઇટ હતી ત્યાં ગયા, અને ત્યાં જઈને શોધવા માંડ્યા. અડધી એક રાતે કોઈ બેઠેલા હતા, ઊંઘવા નીકળ્યા. ત્યારે પૂછ્યું, બા તમે આ બીજાનો ઓગણે શું કરો છો? એટલે કે બેટા રૂપિયો પડી ગયો છે, શોધું છું. તો અમને કહો, અમે મદદ કરાવીએ. કેટલા પડી ગયો છે? કે એ તો મારા ઘર આગળ પડ્યો છે. તો 500 મજૂર કરો તોય ના જડે. આ તો જે જગ્યાએ ખોવાનું છે ને એ જગ્યાએ શોધવાની જરૂર છે. પરમાત્મા તમે બહાર શોધવા જશો ને તો ક્યારે નહીં મળે. બંદા मुझे क्या ढूंढे वृंदावन में, मैं तो आकर बसा हूं तेरे तन में. હું તારી પાસે છું, આ તારા પંચભૂતના પુતળામાં છું. સાહેબ ઘટ में यूं रहे जूं तिलों में तेल, ज्ञान की घाणी फेर के तुम देखो कुदरत का ખેલ. એક વખત તમે જ્ઞાનની ઘાણી ફિરાઈ જુઓ તો પરમાત્માનો ખેલ કેવી રીતે રચાઈ રહ્યો છે એ આપણને તરત જ જોવા મળશે. 1 મિનિટમાં આ પ્રાણવાયુ 17 વખત આવે અને જાય, અને 24 કલાકમાં 21,600 વટાનું આ ચક્ર ચાલે છે. અને આ ચક્ર છે એને સંતોની ભાષામાં કહેવામાં આવે છે, પાનબાઈએ ભજનમાં કહ્યું છે, એ વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવી લેજે, નહીતર અચાનક અંધારા થાશે. જોતરે જોતામાં તારા દિવસો વીતી જશે અને તારા 21,600 કાળ. એટલે જો કદાચ તમે કાળને ન ઓળખતા હોય ને તો જે આ શ્વાસોશ્વાસ આવે ને જાય ને એ જ તમારો કાળ છે. એ ખલાસ થઈ ગયો, એ દિવસે કોઈ રોકી શકશે. એટલા માટે યાદ રાખજો,
એના ભેદને જાણી લેજો, એને ઓળખી લેજો. તો જ્યારે જવાનું છે, આ ભાડાનું મકાન ખાલી કરવાનું હશે ને, ત્યારે જરૂર તમને કહેશે કે ભાઈ હવે મારા આટલા દીમાં જતું રહેવાનું છે. તો તમે કોઈ પણ જગ્યાએ હશો તો 5 સંતોની વચ્ચે આવી જશો. સંતોની વચ્ચે નહીં આવી શકો તો તમારા દ્વારે 5-25 સંતોને બોલાવશો. ભગવાનની રામધૂન ચાલશે અને ધૂનમાં બરાબર તમારો શ્વાસ આવી જશે. ત્યારે તમે બધા સંતોને જય સીતારામ કહી અને આ જગત ઉપરથી ચાલ્યા જશો. તો માનજો કે તમે ભજનો કર્યું છે, તમે ભક્તિની લાઈનમાં કંઈક જાણ્યું છે. અને જો આટલી ખબર ન પડે તો માની લેજો તમે ભોજન કર્યું છે. ભજન નહીં કર્યું, ગોદરાઈને ઉતરીને તરત પૂછે પ્રસાદમાં શું છે? તમે ભજનમાં આવ્યા છો કે ભોજનમાં? આ તો કોઈ વેવાઈ વળોટમાં આવ્યા છે તે મોહનથાળના લાડવા હોય. ભગવાનના નામનો પ્રસાદ. અરે તમે એટલી તો કિંમત કરો. વાલો મારો પ્રેમને વશ થયો, દુર્યોધનનો મેવો ત્યાગી, સાગ વિદુર ઘર પાઈ. મેવાને લાત મારી દીધી હતી. સુદામાના તાંદળા ની આગળ રૂક્ષ્મણીની રસોઈ ફિક્કી બનાવી દીધી હતી. પ્રભુએ તાંદળા આરોગ્યા હતા. પરમાત્માએ દાખલો બેસાડ્યો છે કે જો કદાચ હું આ જગતનો પરમાત્મા થઈ અને ગરીબના તાંદળા નહીં ખાઉં ને તો કાલે મોટા માણસો ગરીબ માણસોને મેણા મારશે. એટલા માટે ભગવાને ગરીબનો બચાવ કર્યો છે. અને ભગવાન ગરીબોનો બેલી છે. કોઈ દાડો 100 વીઘા જમીન વાળાનો કીધો, તા 15 જોડ કપડા વાળાનો કીધો, હારી સુટકેશો વાળાનો, હારા રૂપ વાળાનો,